નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું છું જય. પ્રથમ સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી કે જ્યાં પેલેસ્ટાઇન અને તેના સમર્થનની અંદર લખાણ લખવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે અને આ સમગ્ર મામલે દિવાલની અંદર વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યું છે. જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તેમાં અસામાજિક તત્વોએ અંડરબ્રિજની દિવાલ પર અહીં પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં લખાણ લખ્યા. અગાઉ પણ બીભત્સ લખાણ લખાયું હોવાના અહેવાલ હતા. જોકે અસામાજિક તત્વો સામે હવે પોલીસ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. તો આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, અંડરબ્રિજની દિવાલો ઉપર આ લખાણ લખવામાં આવ્યું છે. આ પ્રકારે બીભત્સ લખાણ લખવાનો મુદ્દો પહેલાં પણ પ્રકાશમાં આવી ચૂક્યો છે અને હવે પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનની અંદર આ લખાણ લખવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે. હવે આ સમગ્ર મામલે કોણ આ લખાણ લખી ગયું તેને લઈને તપાસ કરવામાં આવશે. પણ ગાઝા અને પેલેસ્ટાઇનના સમર્થનમાં લખેલા લખાણ બાદ હવે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. અસામાજિક તત્વોએ અંડરબ્રિજની અંદર ક્યારે લખાણ લખ્યું અને લખાણ લખનાર કોણ હતા તેને લઈને હવે તપાસ થવી અત્યંત જરૂરી છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ. લખાણ ક્યારે લખાયું છે અને કોણ લખી ગયું તેને લઈને તપાસ તો થશે, પરંતુ આ સમગ્ર મામલે આખરે કાર્યવાહી હવે શું શરૂ થઈ છે? જયેશ, વાત કરવામાં આવે તો મોડી રાત્રિ દરમિયાન આ લખાણ જે છે તે અસામાજિક તત્વો દ્વારા લખવામાં આવ્યું તે પ્રકારનો મામલો સામે આવી રહ્યો છે. આ બાબતની પ્રાથમિક તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે. નેત્રમ સીસીટીવીના આધારે આ યુવકો કોણ હતા, અસામાજિક તત્વો કોણ હતા એની પણ કડીઓ મેળવવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રકારે પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારની અંદર આ પ્રકારે અસામાજિક તત્વોએ જે લખાણ લખ્યા છે અને શાંતિ દોડવાનો જે પ્રયાસ કર્યો છે, જેને લઈને હવે આ તપાસ જે છે તે તેજ કરી દેવામાં આવી છે. અધિકારીઓ પણ વહેલી સવારથી જ આ પ્રકારના લખાણ સામે આવતા જ તે પ્રકારની તપાસ કરવાના આદેશો પણ આપી ચૂક્યા છે. જયેશ. આભાર અવનીશ. તો આખરે આ સમગ્ર મામલે અવનીશ જણાવ્યું તે પ્રમાણે તપાસના આદેશ આપી દેવાયા છે. આખરે અહીં આ રીતે અસામાજિક તત્વો જે બીભત્સ અને પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં લખાણ લખ્યો છે, મુદ્દો સામે આવતાની સાથે જ આખરે કોણ આ પ્રકારની હરકત કરી રહ્યું છે તેને લઈને તપાસના આદેશ અપાયા છે.